સુરત જિલ્લાના ખીમ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં માત્ર 14 મહિનાનું એક બાળક પાણીના ડ્રમમાં પડી જવાથી મૃત્યુ પામ્યો છે. હાલ ખીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સંદર્ભમાં જાણવા મળ્યું છે કે બાળક અચાનક પાણીના ડ્રમમાં પડી ગયો હતો. આ પછી તાત્કાલિક બાળકને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ ડોક્ટરો દ્વારા બાળકને મૃત ઘોષિત કરવામાં આવ્યો. મૃત્યુના કારણો અને ઘટનાની વિગતવાર તપાસ હાલ સ્થાનિય ખીમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ સંજોગોમાં કોઈ શંકાસ્પદ બાબત જણાયેલ નથી, પરંતુ બાળકના મૃત્યુથી સમગ્ર પરિસ્થિતિ સંબંધિત તપાસ ચાલુ છે. પરિવારના સભ્યોની સાથે વાતચીત કરીને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ બનાવથી વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાયું છે. સ્થાનિક રહીશોએ બાળકની સલામતી અંગે સચેતતા અને જાગૃતતા વધારવાની आवश्यकता पर भार મૂક્યો છે. आपका नाम क्या है, बच्ची का क्या नाम, क्या घटना बना आपके साथ? सुनील सिंगाड़िया देवीगढ़। मेरा बच्चा का नाम है विशाल। क्या हुआ उसके साथ? उसके साथ वहीं खेल रहे थे, वो दूसरे ने ड्रम गिरा दिया ऊपर, इसके ऊपर। कौन गिराया ड्रम? वो दूसरे सेठ ने लोग ने, हमारा सेठ तो साइड में नहीं, वो दूसरी साइड पर चला गया थे। वो घटना बनते ही सेठ को बुलाया हमने, हॉस्पिटल में लेकर दाखिल भी किया और यहीं भी लाई। ये जो इतना बड़ा जो मशीन गिरा है, वो गिराने वाला कौन है, कहाँ गया? वहाँ गिराने वाला कौन है ये हम तो नहीं जानते, उसका नाम नहीं जानते। बाकी वो सेठ आया है लगभग, वो सेठ नहीं, हमको बता नहीं रहे सेठ भी, ये सेठ है ये। मशीन से उठवाया था कि कारीगरों ने उठाया था? कारीगर ने हम सब मिल के उठाया था उसको, सब जाके उठा, वो 5-6 लोग ने मिल के उठाया था उसको। बच्ची कितने साल का था? 1 साल का। कैसे क्या करते थे आप वहाँ पे? वहाँ पे प्लास्टर करते थे, हम काम करते थे, अंदर रूम में थे। वो बच्चे लोग खेल रहे थे, वो हमको क्या पता ये लाया धीरे धीरे को गिरा देगा, जैसे मालूम नहीं थी हमको, गिरा दिया। वो ऊपर है, वहीं पे डेट हो गया था। हॉस्पिटल लाने के बाद हुआ? हॉस्पिटल लाने के बाद, उसमें हॉस्पिटल में लाने के बाद सब बाटल हाटल छड़ा दिया, सोई वोई गम्मी लगाए। उसके बाद कौन से हॉस्पिटल गए थे? डायमंड हॉस्पिटल। ओके भाई। ઓકે, આપણું નામ શું સર? હર્ષિલ મનસુખભાઈ કાકડિયા. તમારો રહેવાનું ક્યાં સર? મારો 17 ગુરુકૃપા સોસાયટી, ક્યાં? નાની વેડ ગામ, વેડ રોડ. શું ઘટના બની હતી પૂરી? ઘટના એવી બની હતી કે જે પાણીની ટાંકી ખસેડતા હતા આરોવાળા, અને છોકરું સાઈડમાં રમતું હશે, ઉપર કોઈનું ધ્યાન નહોતું, બરાબર. તો એમને નહોતી ખબર ને અમને નહોતી ખબર ને અકસ્માતે ઈજા થઈ. હોસ્પિટલ જ લઈ ગયા અમે. કઈ હોસ્પિટલ પહેલા લઈ ગયા હતા? ડાયમંડ હોસ્પિટલ? નહીં, તો સાયણમાં. સાયન ડાયમંડ હતો ને? પણ નહીં, ત્યાંથી પછી ડાયમંડમાં રેફરન્સ કર્યા, ડાયમંડમાં રેફરન્સ. બરાબર. એની ઉંમર કેટલા બસ વર્ષ? હવે વધારે મારે કાંઈ નથી કહેવું. કેમ નહીં બોલવાનું? બધું તમે જાણી લેજો ને. એ તો જાણી લે, પણ તમે તો બોલો. તમે થાવ કોણ એના? તમે શેઠ છો શું છે એ તો વાત કરો સર. શેઠ નથી, તો કોણ છો તમે? એટલો તો સુપરવાઇઝર છું ખાતાનો. ખાતાના સુપરવાઇઝર. કેટલા ટાઈમથી તમારા સાથે ખાતું નવું બને છે. બને છે? એનો શેઠ કોણ છે? એનો માલિક? એનો માલિક કોણ છે? એ તમારે જાણીનું કામ. જાણવું તો પડે ને સર. આપશું જવાબ.